હું ખાશો? બતાવ બતાવ બતાવ. છોડ નથી ખાવું. મારી વાત સાંભળ. તને શું લાગ્યું તું મૂકી દઈશ એમ? છે ને તમે ખાવાનો વાંધો નથી, પણ ભૂલે ચૂકે બહાર જઈને તમારી બેનને કીધું ને કે આપણા ઘરમાં સ્ટ્રોબેરી જેવી મોંઘી વસ્તુ આવે છે તો મજા નહીં આવે. બેન ઉપરથી યાદ આવ્યું, હા બેન પાગલ થઈ ગઈ. મને તો પહેલેથી જ ખબર છે કે તમારી બેન પાગલ છે. તમે નહોતા માનતા આજ સુધી. અરે એમ નહીં, એમ તો મને ખબર છે કે પાગલ છે, પણ એણે આજે મને શું કીધું તને ખબર છે? શું? બેન કહેતી હતી કે આપણે પપ્પાના પાછા લગ્ન કરાવી દઈએ. વાવ, પપ્પાના બીજા લગ્ન! મેં તો આવું જ વિચાર્યું હતું કે ઘરમાં કોઈનો પ્રસંગ આવે ને તો મસ્ત મજાની તૈયાર થઈને લગ્નમાં જઈશ, રોલ્લા પાડીશ, રોલ્લા મારા જેટલું મસ્ત શું? પાછું બોલો તો. પપ્પાના લગ્નની વાત કરું છું. છી, મારા સસરાના લગ્નમાં હું કેવી લાગીશ? હું નહીં આવું સાગર, હું નહીં આવું. અરે નહીં આવવાની ક્યાં આયા? મારા કઈક મોઢામાંથી બોલાઈ જાય. લગ્ન થાય છે પપ્પાના આ ઉંમરે, એ વિચાર ને તું. પણ નક્કી કોને કર્યું આ ઉંમરે ને આ ઉંમરે પપ્પાને છોકરી મળી ક્યાંથી એ વિચારો. રીચા, હા, આપણી સોસાયટીમાં પેલા રીચાબેન રહે છે. હા સાગર, મારાથી આટલી વજનવાળી સાસુ સહન જ નહીં થાય. અરે બાપરે, કામ ના થયું હોય ને ગળું દબાવ્યું હોય તો. અને રીચાબેનની છાપ તો પહેલેથી એવી છે ઝઘડાવાળી. નહીં ને મારું માથું ફોડી નાખ્યું તું, નહીં ને મારું ગળું દબાવ્યું તું, અરે નહીં ને મારા ટાટિયા ભાંગી નાખ્યું તું. સાગર, મારી સામે જવું છે, હું જાઉં છું. અરે પણ મારી સ્ટ્રોબેરીની તો એક બેને 3 કરી નાખી તે. અરે સાંભળ, આમ મુદ્દાની વાત એ નથી, મુદ્દાની વાત એ છે કે પપ્પાના લગ્ન નથી થવા દેવાના. અરે સમાજમાં આપણે હાલે જેવા નહીં રહીએ. અરે નાક કપાવી નાખશે બાપ આપણો. સાચી વાત છે તમારી. તમારી બેન તો એક નંબરની બુદ્ધિ વગરની છે. જો કે તો તમે મને પહેલા જ કહ્યું, પણ તો એના કરતા બુદ્ધિ વગરની તું હોય ને એવું મને લાગ્યું અત્યારે. સ્ટ્રોબેરી ખાવી જ ને. જો પાતદર ખોટું કહેવાય. પોતાના બાપના લગ્ન દીકરી કરાવે સારું ન લાગે. આ ઉંમરે પપ્પાજી લગ્ન કરશે તો ગામ આખામાં થૂથું થશે. અને સ્પેશિયલી એ રીચા તો મારી સાસુ ક્યારેય નહીં બને. એટલે હું વિચારું છું કે આપણે આ લગ્ન નહીં થવા દઈએ. કેવો આઈડિયા છે? વાહ, મસ્ત ને. હકીકતમાં ખબર પડી ગઈ કે તું હો મારી જ પત્ની છો. પહેલેથી. અત્યાર સુધી ચાઇનીઝમાં વાત કરતો હતો. ના ના, ચાઇનીઝમાં વાત કરતો હતો અત્યાર સુધી હું એ જ કહેવા માંગતો હતો કે પપ્પાના લગ્ન નથી થવા દેવાના. હા તો મેં એ જ તો કહ્યું કે પપ્પાના લગ્ન નથી થવા દેવાના, પણ રોકીશું કઈ રીતે? વિચારીએ. હવે અડધી કલાક. રીચા બેનનું બીજું લફડું હોય તો આપણને શું ખબર? સાબિત કરી દઈએ. ઓહ, એમની ઉંમર તો જો કમસે કમ. પણ પપ્પા સાથે લગ્ન એ ઉંમરે કરે છે કે નહીં? નક્કી થઈ ગયું છે. આ તો બેનના મોઢે મેં સાંભળ્યું છે. હા તો હું બેન સાથે વાત કરી લઈશ. બેનને કહી દઈશ કે તમારા પપ્પાના લગ્ન નહીં થાય. હા એ કર, એ કર્યા જેવું છે. પણ અત્યારે નહીં, સ્ટ્રોબેરી પતે ને પછી. હા, તારી સ્ટ્રોબેરી પતવામાં ને પતવામાં રીચા છે ને તારી સાસુ બનીને ઘરમાં આવી જશે. ખાક. ના ના, સ્ટ્રોબેરી પતાવ. પહેલા વાત કરતી હું. પતાવી દે ને સ્ટ્રોબેરી.